જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર દે. ભગવાન જેના દુઃખ આપવાના હોય ને જેના જીવનમાં, એનું પહેલું લક્ષણ એ છે એની બુદ્ધિ હરાઈ જાય. સારું કહેનારા બધા દુશ્મન લાગવા માંડે અને ખોટી પ્રશંસા કરનારા એને એના નજીકના મિત્રો લાગે, એને હિતેચ્છુ લાગે. નસીબ વાળા હોય ને એના ઘરમાં કોઈ ટોકનારું હોય. વખાણ કરનારા દુનિયામાં ઘણા મળશે, પણ સાચી વાત પર ટોકનારા એ તો ઘરમાં રહેલા મા બાપ જ છે. બાકી આ દુનિયામાં કોઈને કોઈની આગળ ખરાબ થવું નથી. તમારા ઘરમાં જો કોઈ તમને લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ કોઈ ભગવાન યાદ અપાવનારું હોય તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હો અને જ્યાં દરવાજે પહોંચે એટલામાં પાછળથી અવાજ આવે, સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ. અને જો ઘરે આવો અવાજ સંભળાય ને તો પોતાની જાતને નસીબ વાળા માનજો. એ પત્ની રૂપે હોય, એ મા રૂપે હોય, એ બહેન રૂપે હોય, પણ તમારા ઘરમાં તમારી લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ તમને કોઈ ભગવાન યાદ અપાવનારું છે તો તમારા ઉપર ઠાકોરજીની કૃપા જાણો. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા બહુ ઓછા હોય છે. હું તો યુવાનોને પણ કહીશ, જન્મદિવસ આવે બધા વિશ કરે, તમને હેપી બર્થડે કરે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે થોડા મોટા થાવ ને એટલે પછી મા બાપ પણ મિત્ર બની જાય. યુવાનોને કહીશ, આવા નુકસાનનો ધંધો કરતા નહીં. મિત્રો તો દુનિયામાં હજારો બનાવી લેશો, મા બાપ તો જે મળ્યા છે એ બીજા નથી મળવાના. હાથ મિલાવનારા અને વિશ કરનારા ઘણા મળશે, પણ જન્મદિવસ હોય અને માતા પિતા વિશ કરતા હોય તો કહેજો કે ના, મારે તમારી શુભકામના નથી જોઈતી, મારે તમારા આશીર્વાદ જોઈએ છે. માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. કારણ જ્યારે દુર્ભાગ્ય ચાલતું હોય, આપણી બુદ્ધિ પણ આપણને સાથ આપવાનું છોડી દે, એવા સમયે જ્યારે કાંઈ કામ ન લાગતું હોય ત્યારે ભેગા કરેલા મા બાપના આશીર્વાદ કામ લાગી જતા હોય. એટલા માટે જીવનમાં ભેગું કરવા જેવું કોઈ હોય તે આશીર્વાદ છે. અને ઘરે પણ અત્યારે આપણે બહુ જ પોલિશ થઈને ઇંગ્લિશ મીડિયમમાં ભણીને ઘણીવાર બહુ એટિકેટ રાખતા હોય, એટલે આપણો છોકરો બી કંઈક વસ્તુ લાવી આપે ને એટલે મા બાપ પણ કહે થેન્ક યુ બેટા. વિવેક બહુ સારો છે, પણ યુવાનોને હું કહીશ, મા બાપને કહેજો કે થેન્ક યુ ન કહેજો, બ્લેસિંગ્સ કહો, આશીર્વાદ કહો. આભાર માનનારા તો દુનિયામાં ઘણા મળી જશે, આશીર્વાદ આપનારા કોઈ નહીં મળે. મા બાપ પાસે તો આપણે આશીર્વાદ ભેગા કરવાના છે. અને જેને હક આપ્યો છે ભગવાને આશીર્વાદ આપવાનો, એની પાસે શુભકામના લેવી એ પણ નુકસાન છે. એની પાસે તો આશીર્વાદ જ લેવા જોઈએ. એટલે સંતો મહાત્માઓ કહે, જીવનમાં આ ત્રણના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. માના આશીર્વાદ, મહાત્માના આશીર્વાદ અને પરમાત્માના આશીર્વાદ, આ ત્રણ રોજ લેવા જોઈએ. કદાચ કોઈના આશીર્વાદ નકામા જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. એટલા માટે આભારની સંસ્કૃતિ બરાબર છે, પણ આપણી સંસ્કૃતિ આભારની સંસ્કૃતિ નથી, આશીર્વાદની સંસ્કૃતિ છે. એટલે જ્યાં આશીર્વાદ લેવાને સ્થાન હોય ત્યાં આશીર્વાદ, ત્યાં શેક હેન્ડ કરવાની જરૂર નથી, ત્યાં તો એમનો હાથ માથે મૂકવાની જરૂર છે. કારણ કે આવા વડીલોના હાથ જ્યારે માથે પડે છે ને ત્યારે દુર્ભાગ્યની રેખાઓ બદલાવા લાગે છે. દુર્બુદ્ધિ આત્મદેવને સત્સંગ નથી લેવા દેતો. અને અત્યારના સમયમાં બીજું કોઈ આપણને નથી છેતરતું, ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણને છેતરવાના કામે લાગી જાય છે. અને એટલે કહીશ, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ ભગવાનથી દૂર થવાનું સમજાવવાની કોશિશ કરે ને તો જાણી રાખજો, અત્યારે મારી બુદ્ધિ મને છેતરવાના કામ પર લાગી છે. ગમે તેટલો સારો લોજિક, બુદ્ધિ છે ને એ એમને તમને દૂર ન કરે, પેલા કન્વિન્સ કરે.
પાપ પણ કરવું હોય ને તો પેલા કન્વિન્સ કે આપણે ક્યાં, આ તો બધા ફ્રેન્ડ સર્કલ હતા એટલે, આ તો બધું માહોલ હતો એટલે, આ તો બધા સંજોગો હતા, બાકી આપણે ક્યાં. પાપ કદાચ પોતે કર્યું હોય છતાંય કારણ બીજાને માને. બુદ્ધિની ચતુરાઈ છે. બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ભક્તિથી દૂર કરવાનું સમજાવે તો સાવધાન રહી જજો. અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં લાગી, મારે એનું નથી સાંભળવું, મારે તો શાસ્ત્ર અને ગુરુનું સાંભળવું. મને પણ શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરજો, ક્યાંક તમને લાભકારક નીવડશે. આ બુદ્ધિ કેમ કે દર્શન કરવામાં 10 મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે છે, જીવન સમાપ્ત થઈ જાય છે. કહ્યું આ દુર્બુદ્ધિ ફલ લેવા દેતી નથી. પ્રસિદ્ધ કથા વિસ્તાર નથી કરતો. અને બહેન દુસ્સંગ આવી અને દુર્બુદ્ધિ ને દુસ્સંગ ભેગા થાય પછી માણસને કોણ બચાવી શકે? બુદ્ધિ કદાચ બગડી હશે પણ જીવનમાં સત્સંગ બનાવી રાખ્યો હશે ને, કોઈ ભગવતીનો સંગ રાખ્યો હશે ને તોય તમે બચી જશો. રોજ કોઈ એક એવા વૈષ્ણવને ફોન ચોક્કસ કરજો કે જેની જોડે જય શ્રી કૃષ્ણ ખાલી કરીને મૂકી દેજો પણ એવો ભગવતી હોય કે એના કરેલું ભગવત સ્મરણ પણ તમારી ભીતર અલૌકિકતાને પ્રગટાવે. યા કોઈ એવા મહાપુરુષ એનું સ્મરણ કરજો જેને જોતા, જેને સાંભળતા, જેના દર્શન કરતા મન પવિત્ર થતું હોય ને એનું કઈ નહીં તો ચિત્ર જ ને જોજો, જેનાથી અંતઃકરણ પવિત્ર થાય. એવો નામનું સ્મરણ કરજો જેનાથી અંતઃકરણ વિશુદ્ધ થાય. એટલે કદાચ બુદ્ધિ ભલે બગડી છે પણ સંગ સારો હશે ને તોય બચી જશે. પણ બુદ્ધિ પણ બગડી અને એમાં દુસ્સંગ પણ મળી ગયો પછી જીવને બચાવવો બહુ અઘરો છે. અહીંયા પ્રસિદ્ધ ગઈકાલે કથાની ચર્ચા કરી. ગૌકર્ણજી થયા, અહીંયા ધુંધકારી થયો. ગૌકર્ણજી મહાપુરુષ થયા, ધુંધકારી ખલ થયો. ગૌકર્ણજી વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુકુળમાં પધાર્યા. ધુંધકારી છલ કપટ એમાં જ લાગી ગયો. માને ખૂબ તાપ થયો, આત્મઘાત કરી લીધો. ગૌકર્ણજી અવિદ્યાભ્યાસમાં છે પણ હજી જોયું પિતા આત્મદેવનો મોહ સંસારમાંથી જતો નથી. ઘણીવાર નિકટના સ્વજનો પણ માણસને દુઃખ આપે ને છતાંય સંસાર આસક્તિ માણસની જતી જ નથી. આખી જિંદગી જેને મોટા કરવામાં ખર્ચી નાખી હોય અને મોટા થઈને એ જ કે તમે અમારા માટે કર્યું શું, ત્યારે આઘાત તો લાગે પણ અનાસક્તિ પ્રગટતી નથી. જીવ જો દયા ભાવ બધા માટે રાખો, જેને જે જોઈએ એ આપો. સંસારને તમારો વિશુદ્ધ પ્રેમ જોઈતો જ નથી, સંસારને પ્રેમ પૂર્વકનો વ્યવહાર જોઈએ. સંસારને વ્યવહાર કુશળતા જોઈએ અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. એટલે જેને જે જોઈએ આપો. સંસારને વ્યવહાર જોઈએ તો સંસારમાં વ્યવહાર બહુ સારો કરો પણ પ્રેમ ઠાકોરજી માટે બચાવીને રાખો. એટલો ઉત્તમ વ્યવહાર કરો કે બધાને એમ લાગે કે ના અમારી જોડે બહુ સારું. એક વસ્તુ યાદ રાખો, તમે સંસારમાં ભલે છો પણ તમે સંસારી નથી. તમે વ્યાપાર ભલે કરો છો પણ તમે વેપારી નથી, તમે વૈષ્ણવ છો. કાર્ય ભલે બધા થાય છે પણ તમારી વૃત્તિ તો વૈષ્ણવી વૃત્તિ જ રહેવી જોઈએ. સંસારના વ્યવહાર બધે જ થાય, ભલે થાય, કરવા જરૂરી પણ છે અને ઉત્તમ રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ છે. વૈષ્ણવ બનીને વેપાર કરવો, વૈષ્ણવ બનીને વ્યવહાર કરવો. જ્યાં પણ જાઓ તમારી વૈષ્ણવતા પહેલા હોવી જોઈએ. જીવનના પણ જે પ્રશ્નો જાગે, ઘણી બધી એવી ઘટનાઓ ઘટે કે જાણે પ્રશ્નો રૂપે સામે આવીને ઉભી રહી જાય. કરવું શું, આનું સમાધાન કાઢવું કેમ? વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો તો સંઘર્ષ થશે, પણ વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં એક વૈષ્ણવે શું કરવું છે? જ્યારે પોતાની જાતને પ્રશ્ન કરશો ને
કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીના સેવક શું કરવું? લડી લેવું, ઝઘડી લેવું બહુ સહેલું છે, પણ જીવનમાં ઉકેલો શોધવા અઘરા છે. અને જીવનમાં ઉકેલ સમજદારીથી જ આવે છે. તમને જાતે સુખી થતા ન આવડ્યું તો તમને તમારા સિવાય બીજું કોઈ સુખી નહીં કરી શકે. કન્યા પરણીને આવી, પતિને કહેવા લાગી તો મને સુખી તો કરશો ને? ત્યારે કહ્યું, તું કહીશ એવું ઘર અપાવીશ, તું કહીશ એવી ગાડી અપાવીશ, તું કહીશ એવી કપડા અપાવીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. તને વ્યવસ્થા અને સંજોગો ગોઠવી આપીએ, સાધનો લાવી આપીએ, પણ સુખ તો તારે જ પ્રગટાવવું પડશે. અને સુખ સાધનોથી નથી આવતું, સમજથી આવે છે. ઉત્તમ સમજ દ્વારા સુખી થવું. સાધનો આજે છે ને કાલે નથી રહેવાના, પણ સમજ જો સારી રહી તો ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારો આનંદ કોઈ છીનવી નહીં શકે. અહીંયા આત્મદેવને જોયો, હજી આસક્ત છે. ત્યજ લોક ધર્મ. ક્યાં સુધી? હવે તો પોતાના આત્મ કલ્યાણનો વિચાર કરો પિતાજી. ધર્મ ભજસ્વ સતતમ. સતત ધર્મનું ભજન કરો. ત્યજ લોક ધર્મ. હવે લૌકિક વ્યવહારને છોડો. અમુક સમય થાય પછી વ્યક્તિએ પોતે જ ધીરે ધીરે સંસારના કેન્દ્રમાંથી સાઈડમાં જતા શીખવું જોઈએ. ક્યાં સુધી? આનો તો કોઈ અંત જ નથી. સંસાર આસક્તિ ક્યારે સમાપ્ત થાય? ધર્મ ભજસ્વ સતતમ. ત્યજ લોક ધર્માન. લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડતા જાઓ, કારણ કે આ સંસાર તમને ક્યારે છોડવાનો નથી. તમારે જ આસક્તિ ઓછી કરવાની છે. નિષ્ઠુર નથી થવું, અનાસક્ત થવું. બંનેમાં ફરક છે. જેનું જે થવું હોય થાય, મારે શું? આપણે એવા નિષ્ઠુર થોડી છે. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. અનાસક્ત ભાવે કેમ રહેવું? સમય થાય, જો ઘણીવાર લાંબા સમય સુધી સાધના ન કરી શકો, પણ સામે આવેલી તકોને ઝડપી લો ને તોય તરી જવાય. કદાચ રોજ ભાગવત તમે નથી વાંચી શકતા, પણ આ 7 દિવસ સાંભળી લો ને તોય તરી જવાય. ઘણીવાર અવસરોને ઝડપી લો તોય જીવન બદલાઈ જાય. પિતાજી છોડો. ક્યાં સુધી હવે આજ કર્યા કરશો? તજ ધર્મા તજ લોક ધર્મ. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. જેના સંગથી ભગવત ભક્તિ પ્રગટે એવા ભગવદીઓનો સંગ કરો. જે લૌકિકમાં પણ અલૌકિકતાનું સ્મરણ કરાયા કરે. જહી કામ તૃષ્ણા. અન્ય સદોષ ગુણ ચિંતન માં સુમુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. એટલે તમે જેને સારો કહો છો, તમે કહેલો સારો વ્યક્તિ ઘણા લોકો માટે ખરાબ પણ હોય છે, અને તમારો કહેલો ખરાબ વ્યક્તિ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખરાબ? દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. વૈષ્ણવે ભક્તે આ બંનેમાંથી મુક્ત રહેવું જોઈએ. અન્યસ્ત દોષ ગુણ ચિંતન માં સુમુક્તવા. સેવા કથા રસમહો નિતરામ પીબત. પિતાજી બહુ લૌકિક કર્યું, હવે સેવા ને કથાના રસપાન કરો. અમુક ઉંમર થાય ને, જો એક વસ્તુ એ પણ કહી દો, ઘણા વડીલો ને મા બાપ ને છોકરાને વહુની બહુ ચિંતા. બસ આ માનતા થઈ જાય ને તો અમને શાંતિ. જ્યારે પણ જે આને શીખવાડો ને આને કોને. પણ એક વસ્તુ કહી દો, કોઈની એટલી વધારે ચિંતા ન કરતા કે ભગવાન તરફ જાય, એટલું વધારે ચિંતા ન કરતા કે તમે ભગવાનથી દૂર થઈ જાઓ. તમારું અલૌકિક બગાડી કોઈનું અલૌકિક સુધારવાનો પ્રયાસ ન કરશો. પ્રેરણા આપો, એમને પ્રયાસ કરો, પણ એ બાબતની એટલી બધી ચિંતા ન કરી દો કે તમારું ભગવત નામ છૂટી જાય. કારણ કે દીકરાના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ કિંમતી કહેવાય. પેલાની પાસે હજી ઘણા અવસર આવવાના છે, અને તમે ઘણા અવસરો ચૂકીને બેઠા છો. એટલે દરેક વખતે કાંઈ પણ થાય એટલે આપણે કે આ યુવાનો માટે, યંગસ્ટરો માટે, યંગ કપલો,
કરશે. આપણે આપણું તો આત્મકલ્યાણ કરીશું. એટલે વડીલોને મારો અનુરોધ એ છે કે બહુ તમારા પરિવારની વ્યવસ્થા કરો, ચિંતા કરવાની જરૂર નથી. કારણ તમારું અલૌકિક બગાડી, તમારું ઘડપણ બગાડી કોઈની યુવાની સુધારવાના ખોટા પ્રયાસ ના કરો. કારણ કે એને હજી ભગવાન ઘણા અવસર આપવાના છે અને તમે ઘણા બધા અવસરો ચૂકી બેઠા છો. આ લોકોને મોટા કરવામાં, સેટ કરવામાં, બધાનું ગોઠવવામાં તમારું ઘણું બધું વિખરાયેલું છે. એટલે ચૂકેલી ક્ષણોને સમેટવાના દિવસો એ જ વૃદ્ધાવસ્થાના દિવસો. જે કરવાનું રહી ગયું છે એ ફરી જીવવાના દિવસો. ઘડપણ એ કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો દિવસ થોડી છે. એ તો જે રહી ગયું હતું, કીર્તન શીખવાના રહી ગયા, અરે યુવાનીમાં ઘર ચલાવવામાં, ઘર ગોઠવવામાં, લાવને હવે શરૂ કરી દો. અરે આ બધા પાઠ ને ભાગવતજી ભણવાના રહી ગયા, લાવને ફરી શરૂ કરી દો. કારણ કે સંસારી એ કોઈ સાધારણ નથી. આપણે સંન્યાસીઓને મહાન માની કે બધું છોડીને ગયા, કેટલું ત્યાગીને ગયા, મન કેટલું મારીને ગયા. એ તો મારીને જાય છે જ, પણ આ સંસારીઓને પણ પરિવાર માટે રોજ મન મારવું પડે છે. સંસારમાં રહેવું કે સહેલું થોડી છે, બહુ મોટું તપ છે. તમારા પરિવાર માટે મા બાપ રોજ કેટલી ઈચ્છાઓને મારે છે. ક્યાંક ફરવાની તૈયારી હોય, બધા તૈયાર થઈ ગયા હોય, એટલામાં બાળકની તબિયત બગડે એટલે બધું કેન્સલ. આજે મારે આ ખાવું છે, બધું કેન્સલ. એ જે કેમ જ થાય. સંસારી પણ રોજ કેટલું તપ કરે છે, પોતાની ઈચ્છાઓનો કેટલો ત્યાગ કરે છે. એટલે ગ્રહસ્થાશ્રમને સાધારણ ન માનશો. આપણે બહુ જ વૈરાગીઓની વાત સાંભળી આપણા મનમાં એક ધારણા એવી ખોટી ઘૂસી ગઈ છે કે બસ આ ઘર બાંધવું, પરિવારને સાચવવા, કમાવવું, એમને ભણાવવા, મોટા કરવા, જાણે પાપ જ કરીએ. આ પાપ નથી, સંસારીનો આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો. ધન્ય ગ્રસ્તાશ્રમો એમ કહ્યું છે. ચારે આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને ધન્ય કહ્યો છે. કારણ અન્ય ત્રણેય આશ્રમો ગ્રસ્તાશ્રમ ઉપર જ પડે છે, એના પર જ ચાલે છે. એટલા માટે તમે આ જે કરી રહ્યા છો એ પાપ નથી કરતા, ખોટું નથી કરતા. તમે ગ્રહસ્થાશ્રમનો તમારો ધર્મ નિભાવી રહ્યા છો. પણ એ નિભાવતા તમારો વૈષ્ણવ ધર્મ પણ તમારે નિભાવવાનો છે. તમારો અંશનો ધર્મ, યો યદંશ સતમ ભજે, જેનો અંશ છે એને અંશીને ભજવો. એ પરમ ધર્મ કયો? એક છે સાધારણ ધર્મ, જે તમારા ગ્રસ્ત આશ્રમનો આશ્રમ ધર્મ. બીજો પરમ ધર્મ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવે એ હરિને ભજવા, એ જ પરમ ધર્મ છે. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો, તમે શ્રેષ્ઠ આશ્રમમાં છો. કારણ કે તમે એ આશ્રમમાં છો કે જ્યાં તમે લાલનને પુષ્ટાવીને ઘરે પધરાવી શકો છો, જ્યાં રોજ રસોઈ બનાવો અને ઠાકોરજીને ભોગ ધરી શકો છો, જ્યાં ધન કમાવીને લાવો, ઠાકોરજીને વિવિધ લાલ લડાવી શકો છો. પ્રભુને પણ પ્રગટ થવું હોય તો કોઈ ને કોઈ ગ્રહસ્થાશ્રમીનું ઘર ગોતવું પડે છે. સંસારમાં રહીએ પણ સંસારી બનીને નહીં, વૈષ્ણવ બનીને. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ગ્રહ છોડવું એમ શાસ્ત્રો કહે, પણ ન છોડી શકતા હોય એને શું? જેની આસક્તિઓ સમાપ્ત ન થતી હોય એનું શું? તો કે આ બધી આસક્તિઓ ઠાકોરજીમાં લગાવી દે, આપણી અહમતા મમતા પ્રભુને સમર્પિત કરી દે. બાકી સંસાર ક્યારે પણ એવી અનુકૂળતાઓ તમને નહીં કરે કે તમને કોન્ફિડન્સ આવશે કે હા હવે પ્રભુની ભક્તિ કરવા લાગે. તમને હંમેશા એમ લાગશે, અરે પ્રભુ પધરાયેલી તો આ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં કરી શકું, આમ અટવાઈ જઈશ, આમ બંધાઈ જઈશ. પ્રભુ તમારો ભાર નથી, તમારા આનંદનો આધાર છે. એ છે તો પ્રસન્નતા છે.
એટલે હું તો ઘણી વાર કહું, જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે આટલું મોટું ઘર આપણને આપે છે રહેવાનું, એના માટે 2x2 નું ખાનું ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે 24 કલાક એક દિવસમાં આપણને આપે છે એના માટે અડધો કલાક એને આપી શકો, તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ કારણ કે સંસાર તો દોડાયા છે. અબ મેં નાચ, સુરદાસજી કહે છે ને, અબ મેં નાચો બહોત ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય